બગડ્યો પાક બગડ્યું વરસ સરકાર હવે થોડી તરસ કરો। સરકાર ભલે સહાય પેકેજની વાતો કરી, પરંતુ ખેડાના માતર પંથકમાં તો પાક સર્વે થયો જ નથી। આ અમે નહીં, પરંતુ માતર પંથકના ખેડૂતો કહી રહ્યા છે। તેમનો દાવો છે કે ગ્રામ સેવકો માત્ર ખેતરો જોઈને જતા રહે છે, પરંતુ સર્વેના નામે મેંડું છે। ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરાવે અને ત્યારબાદ ખેતરમાં થયેલા નુકસાનના આધારે સહાય ચૂકવે। ખેડૂતો દાવો કરી રહ્યા છે કે માવઠામાં દરેક ખેડૂતોને વીઘા દીઠ 50,000 સુધીનું નુકસાન થયું છે। સર્વેની કામગીરી તો અત્યારે હાલમાં થઈ નથી, ખાલી ગ્રામ સેવક આવ્યા હતા અને નામ લખીને જ્યાં છે, બાકી સર્વેની કોઈ કામગીરી નથી। એટલે ખેતરની અંદર કોઈ સર્વે ના, કોઈ જોવા નથી આવ્યું। તો સરકાર પાસે હવે તમારી શું માંગ છે? સરકાર પાસે એ માંગ છે અમારી, જે નુકસાન થયું છે એની સર્વે કરે અને લોન જે અમે લીધી છે એ માફ કરે। એમાં શું ડાંગરની ખેતી કરી છે, ડાંગર બધી જ નકામી થઈ ગઈ વરસાદથી, બરાબર। આમાં કશું મળવાનું જ નથી, હાવ બધું જ ફેલ થઈ ગયું છે, બરાબર। પશુનો ઘાસચારાથી મોડીને બધું કશું હાથમાં આવવાનું નથી। સરકાર પાસે શું માંગણી છે? સરકાર હવે અમારા દેવા જે કોપ લોન છે એ બધી માફ કરે અને કંઈ સહાય બીજી આલે તો ખેડૂત કંઈક ઊભા થઈ શકે।